નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમારે વિદ્યાર્થી મિત્રો બિલકુલ નિશ્ચિંત થઈને તમારી બોર્ડની એક્ઝામની તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી, જેનું પ્રશ્નપત્ર નંબર 4, એનો વિભાગ સી એટલે કે વિદ્યાર્થી મિત્રો પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ વિભાગ, જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર તમે જાળવી રાખ્યો છે, એ જ તમારા અતૂટ વિશ્વાસને સામેથી જાળવી રાખવાનું કામ એ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું એ સરસ મજાનું નવા નજરાના સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને આ જે નવીન નજરાનું છે વિદ્યાર્થી મિત્રો, એ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એના સ્વરૂપ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી તમે આ 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, જે અલગ અલગ વિષય સાથે તમારા માટે 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે, એની કિંમત વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર 300 રૂપિયા જેવી નક્કી કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ 300 રૂપિયા કિંમત ચૂકવીને તમે ઝડપથી 2024ના વર્ષનું જે કાલ અસાઇનમેન્ટ બુક છે એ તમે બિલકુલ સરળતાથી મેળવી શકો છો. આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2024ના વર્ષનું જે કાલ અસાઇનમેન્ટ બુક છે એનું વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એનું મુખપૃષ્ઠ તમને રહેલું જોવા મળશે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતે માહિતી તમને રહેલી જોવા મળશે. ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને એક QR કોડ પણ જોવા મળશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરવાનો છે. તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમને કેટલીક તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. એ માહિતી તમે ફિલઅપ કરશો એની સાથે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. અહીં એટલે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવેલું જે આ એક્સેસ કોડ છે એ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે બિલકુલ સરળતાથી સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનમાં લોગિન કરીને તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જે દર્શાવેલી વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ આપણે ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું, જેનો આપણે વિભાગ સી એટલે કે પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ વિભાગનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા તમારા માટે સ્ક્રીન ઉપર સૂચના છે, તમે જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગ એટલે શું કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. તમને અહીંયા આગળ અડધો ગુણ, 1 ગુણ, અડધો ગુણ, 1 ગુણ એમ કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુમાં વધુ સ્કોર કવર કરી શકો છો. જે વ્યાકરણ વિભાગ છે 20 ગુણનો, એમાં તમે પૂરેપૂરા ગુણ એ કવર કરી શકો છો અને તમે તમારા ગુણને એ વધુમાં વધુ તમે એ સ્કોર કરી શકો છો. તો જોઈએ, નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 4. પરંતુ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ હોય ને ત્યાં આગળ આપણે તમામે તમામ શબ્દો આપણે લખવાના છે, કારણ કે ત્યાં આગળ આપણે કોઈ પ્રશ્નોને આપણે શું કરવાનું છે, ઓપ્શનમાં છોડવાના નથી.
જો આપણે ઓપ્શનમાં છોડશું તો આપણો એકાદ પ્રશ્નનો જવાબ ખોટો પડે તો આપણા ગુણ કટ થઈ જશે. એટલે આપણે જો વિકલ્પ સાથેના આપણે બધા જ પ્રશ્નોના શબ્દોના જવાબ લખીશું તો એકાદ આપણો ખોટો પડે તો એ ગુણ આપણો કવર થઈ શકે એટલા માટે. ઓકે, તો પ્રત્યેકના આપણને અડધો ગુણ મળવાપાત્ર થશે અને આપણને કુલ એના 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો ચાલો જોઈએ 31 નંબરનો શબ્દ. તો ભાઈ પ્રવાસ. પ્રવાસ એટલે અહીં આગળ આ શબ્દો છે, એનાથી આપણે એક જવાબ નંબર 1 છે, આમાંથી એક જવાબ લખવાનો અને એક જવાબ આમાંથી લખવાનો. ઓકે, તો આપણે જોઈએ 31 નંબરનો શબ્દ. તો ભાઈ પ્રવાસ. તો પ્રવાસનો પહેલો અર્થ શું થશે? તો ભાઈ પ્રવાસનો પહેલો અર્થ થશે મુસાફરી. ઓકે, અને બીજો અર્થ આમાંથી શું થશે? તો આપણે લખી શકીએ છીએ સફર. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના રહેશે. આ રીતે તમે જવાબ લખો એટલે તમને અહીં આગળ 0.5 ગુણ તમને મળવાપાત્ર થઈ જાય. ઓકે, ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 32 નંબરનો પ્રશ્ન. બરાબર, નિમ. 32 નંબરનો શબ્દ છે નિમ. નિમ એટલે કે નિયમ. ઓકે, પહેલો શબ્દનો જવાબ શું તૈયાર થશે? નિયમ. બીજો શબ્દ અહીં આગળ બીજો જવાબ શું થશે? વ્રત. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ 33 નંબરનો શબ્દ અનિરુદ્ધ. બરાબર, તો અનિરુદ્ધ એટલે કે અહીં આગળ અવરુદ્ધ. બરાબર, આ એક આપણો અર્થ થયો અને બીજો અર્થ થશે રોકેલું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. 34 નંબરનો શબ્દ જોઈએ મંજૂષ. તો ભાઈ મંજૂષ શબ્દનો અર્થ થશે પેટી. ઓકે, અને બીજો અર્થ અહીંયા આગળ થશે એ પતારો. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી 35 નંબરનો શબ્દ જોઈએ તો ભાઈ સભ્ય. તો ભાઈ સભ્ય જે છે, બરાબર, જે શબ્દ એનો અર્થ આપણે શું કરીએ તો ભાઈ સભ્ય એટલે કે વિવેકી. અહીંયા બીજો અર્થ આપણે લખી શકીએ છીએ કે ભાઈ શિસ્ત. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળની સૂચના જોઈશું વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જુઓ. સૂચના આપી છે કે નીચે આપેલા વાક્યોમાં, સૂચના ખાસ તમારે ધ્યાન રાખવાનું કે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને, શાની જગ્યા ઉપર? રેખાંકિત શબ્દના સ્થાને એટલે કે અંડરલાઈન કરેલી હોય એની જગ્યા ઉપર તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. શું કરવાનું છે? તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં. શું બદલાય નહીં? વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી પાછું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીં આગળ આપણે કૌંસ જોઈએ. બરાબર, સૂચના આપી છે કૌંસમાં કોઈ પણ 4. એટલે કે આપણને 5 વાક્યો પૂછેલા હશે, 5 માંથી આપણે કેટલા લખવાના? 4. પરંતુ આપણે 5 વાક્યો લખવાના જો તમારી પાસે સમય હોય તો. બરાબર, અથવા તમે લખવાની ઈચ્છા ધરાવતા હોય તો તમે લખી શકો છો. ઓકે, પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે. ઓકે, 4 જવાબ સાચા પડે એટલે તમને 2 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, ચલો આપણે 36 નંબરનો વાક્ય અહીંયા આગળ જોઈએ કે એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. બરાબર, એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે એના કઠોરભાષી. જો અહીંયા રેખાંકિત શબ્દના સ્થાને તો આપણે મૃદુભાષી છે એનું શું કર્યું? કઠોરભાષી. ઓકે, વિરુદ્ધાર્થી શબ્દ તૈયાર થઈ ગયો. હવે એના મૃદુભાષીની જગ્યા ઉપર એના કઠોરભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. તો ખમતોની જગ્યા પર આપણે શું કર્યું? ઠપકો પણ ખમતો, પણ આપણે ઠપકો ન હતો ખમતો. બરાબર, હકાર હતું તેનું નકારમાં પરિવર્તન. એટલે વાક્યના અર્થમાં ક્યાંય કોઈ પરિવર્તન થઈ શકતું નથી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 37 નંબરનો વાક્ય. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોતો. ઓકે, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોતો. તો હવે જો અહીંયા આગળ ચોખ્ખો ચણક શબ્દ છે એનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે એની બાના હાથે ઉટકાયેલો ગંદો ગોબરો લોતો. બરાબર, એની બાના હાથે ઉટકાયેલો ગંદો ગોબરો લોતો. બરાબર, ચોખ્ખો ચરાક લોતો એની જગ્યાએ ગંદો ગોબરો લોતો. બરાબર, એની બાના હાથે ઉટકાયેલો તો એની બાના હાથે ન ઉટકાયેલો. બરાબર, તો આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. એની બાના હાથે ન ઉટકાયેલો ગંદો ગોબરો લોતો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ આપણે પરીક્ષામાં લખીને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આગળ આપણો અભ્યાસ જોઈશું. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 38 નંબરનો વાક્ય જોઈએ કે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે તમને પ્રાચીન પુસ્તકનું કહ્યું છે, બરાબર, તો પ્રાચીન પુસ્તક છે
તો પ્રાચીન પુસ્તકની અંદર તમે શું લખી શકો? તો પ્રાચીન પુસ્તક જે છે એ પ્રાચીન પુસ્તકની જગ્યા ઉપર તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એ જુઓ. તો ભાઈ પ્રાચીન પુસ્તક છે, બરાબર? તો અહીં આગળ આ પ્રાચીન જે શબ્દો છે એ પ્રાચીન શબ્દોનો તમારે શું કરવાનું છે? એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો. તો હું તમને એક પ્રાચીનની વિરુદ્ધાર્થી શું થાય? અર્વાચીન. તો આપણે એ જવાબ લખ્યો. હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા કહું, તો હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું. તો આપણે શું? વાર્તા નહીં કહું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર તમે પૂરેપૂરા ગુણ વિદ્યાર્થી મિત્રો એ તમે મેળવી શકો છો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાનો રહેશે, બરાબર? આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તૈયાર કરશો એટલે તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એની બાના હાથે અહીંયા જો આ 3 વાક્ય આપણા તૈયાર થઈ ગયા, બરાબર? એના મૃદુભાષી સાથીદારનો થપકો પણ ન ગમતો, એની બાના હાથે ઉચકાયેલો ચોખ્ખો ચરાગ લતો, હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. આ ઓકે, અને છેલ્લે 39 નંબરનું વાક્ય. ઓકે, હું તમને ઠંડુ પાણી આપું. ઓકે, તો ઠંડુ શબ્દ છે એની જગ્યા પર શું થશે? ગરમ. તો હું તમને ગરમ પાણી આપું. ઠંડુની જગ્યા પર ગરમ પાણી આપું, તેની જગ્યા પર પાણી નહીં આપું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે 4 વાક્યો તમારા તૈયાર થઈ ગયા. હવે જો આ 4 વાક્યો તમારા સાચા થઈ જાય એટલે તમને પરીક્ષાની અંદર કુલ 2 ગુણમાંથી 2 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, આપણે 40 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. ટેકરાની જમીન કઠણ નહોતી. જો કઠણ છે તો કઠણ શબ્દનો અર્થ શું થાય? પોચી. નહોતી તો હતી. એ રીતે આપણે જવાબ તૈયાર કરવાનો. તો ભાઈ ટેકરાની જમીન પોચી હતી. ઓકે, જો કઠણનું શું કર્યું? પોચી. નહોતીનું શું કર્યું? હતી. ટેકરાની જમીન પોચી હતી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના આ વાક્ય લખીને આપણે પૂરેપૂરા ગુણ પરીક્ષાની અંદર મેળવી શકીએ છીએ. ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે લખવાનો છે, કોઈ પણ 4, પ્રત્યેકના અડધો ગુણ. કુલ તમને 2 ગુણ મળવા પાત્ર થશે. અહીંયા પણ તમને 5 શબ્દ સમૂહ આપેલા છે, 5માંથી તમે કોઈ પણ 4 લખવાના રહે. ઓકે, તો જોઈએ આપણે 41 નંબરનો શબ્દ સમૂહ કે આનંદ સાથે લેવાતું ભોજન. તો આપણે શું કહી શકીએ? આનંદ સાથે લેવાતું ભોજન. તો ભાઈ આપણે 24 નંબરનું ગદ્ય શરત રશિયન વાર્તાકાર એન્ટોવ ચેખવનું એ અહીંયા આગળ નવલિકા છે, બરાબર? તો આનંદ સાથે લેવાતું ભોજન, તો મિજબાની એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, ચલો 42 નંબરનો શબ્દ સમૂહ જોઈએ. હિમાલયમાંથી નીકળતી નદી. તો ભાઈ હિમાલયમાંથી નીકળતી નદી એને આપણે શું કહી શકીએ? તો હિમસુતા આપણે કહી શકીએ છીએ. જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર. ચલો 43 નંબરનો શબ્દ સમજીએ કે શિવનું ભયાનક નૃત્ય. તો આપણે શું કહીએ? ભગવાન શિવનું ભયંકર જે નૃત્ય છે એને આપણે શું કહીએ? ભયાનક નૃત્ય, ભયંકર નૃત્ય આપણે શું કહીએ? તો ભાઈ તાંડવ નૃત્ય, બરાબર? તાંડવ નૃત્ય અથવા તાંડવ આપણે એવું કહી શકીએ છીએ. ઓકે, ચલો 44 નંબર જોઈએ. તો પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ. બરાબર? પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ, જેને આપણે શું કહીએ? ઓછીની. બરાબર? ઓછીની અથવા ઓછીનું. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 45 નંબરનો અહીંયા આગળ શબ્દ સમૂહ જોઈએ. પગના તળિયાનો એડી તરફનો ભાગ. શું? પગના તળિયાનો એડી તરફનો ભાગ, જેને આપણે શું કહીએ? પાની કહીએ. તો જવાબ તમારો પાની આવશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે શબ્દ સમૂહમાંથી એક શબ્દ લખીને પરીક્ષામાં તમે વધુ ને વધુ ગુણ સરળતાથી મેળવી શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ તમારે આપવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવા પાત્ર થશે. કુલ તમને 2 શબ્દ આપશે, બરાબર? અને બંને શબ્દના તમારે ફરજિયાત જવાબ લખવાના છે, બરાબર? જેનો તમને 1 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચાલો 46 નંબરનો શબ્દ જોઈએ. તો હાથ. હાથ એટલે કે બજાર. હાથ એટલે શું થશે? બજાર. અને અહીંયા આગળ 47 નંબરનો શબ્દ જોઈએ. કારજ. કારજ એટલે કે આપણું કાર્ય. કારજ એટલે શું? કાર્ય. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. જો અહીંયા આગળ એક જવાબ સાચો પડે તો આપણને અડધો ગુણ, બીજો જવાબ સાચો પડે તો આપણને અડધો ગુણ, એમ કરીને આપણને કુલ 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપર છે કે નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે. શું કરવાનું છે? નીચે જે આ દર્શાવેલા શબ્દો છે એની સાચી જોડણી આપણે લખવાની છે. પ્રત્યેકના કેટલા ગુણ છે? અડધો ગુણ મળવા પાત્ર થશે. કુલ કેટલા ગુણ છે? 1 ગુણ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 3 શબ્દો આપેલા છે, 3માંથી કોઈ પણ 2 સાચા લખવાના. આ જ રીતે જો તમે 48 નંબરનો જવાબ સાચો પડે તો તમને અડધો ગુણ, 49 નો સાચો પડે તો અડધો ગુણ, આ રીતે. અને 50 પર તો કારણ કે તમારે 2 જ છે તો તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, 3માંથી તમે કોઈ પણ 2 લખી શકો, પરંતુ જો તમને વિકલ્પ તમને આવડતા હોય, બરાબર, પણ એકદમ કોન્ફિડન્સ હોય પૂરેપૂરું, તો તમે લખી શકો છો. અથવા તો તમે વધારાનો લખો તો પણ લખી શકો, નહીં લખો તો પણ કંઈ વાંધો. ઓકે, ચલો 48 નંબરનો શબ્દ જોઈએ, અનુચિત. તો અનુચિત, અનુચિતની અંદર નું એ દીર્ઘ છે તો એ કેવું થઈ જશે? હસ્વ. અને ચી એ દીર્ઘ છે તે કેવું થઈ જશે? હસ્વ. ઓકે, તો અનુચિત, આ રીતે બંને હસ્વ થઈ જશે. ઓકે, આ રીતે આપણો જવાબ તૈયાર થઈ જશે. ઓકે, આ રીતે આપણે સાચી જોડણી લખી શકીએ છીએ. ઓકે, ચલો 49 જોઈએ, અનુકૂળ. તો અનુકૂળમાં નું એ દીર્ઘ છે એ કેવું થશે? હસ્વ. અને કુ એ હસ્વ છે એ કેવું થશે? દીર્ઘ. તો આપણે જવાબ લખી શકીએ છીએ અનુકૂળ. ઓકે, નો એ હસ્વ થયો અને કુ એ દીર્ઘ થઈ ગયો. જોયું? ઓકે, ચાલો ત્યાર પછી 50 નંબર જોઈએ, પરિસ્થિતિ. તો રી પણ એ દીર્ઘ છે, સ્થિ એ પણ દીર્ઘ છે, તી એ પણ દીર્ઘ. તો બધા શું થઈ જશે? અહીંયા કઈ રી, સ્થિ અને તી બધા આપણા હસ્વ થઈ જશે. ઓકે, તો આપણો જવાબ લખી શકીએ છીએ પરિસ્થિતિ. ઓકે, તમારા માટે જવાબ તૈયાર થઈ ગયો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખો એટલે તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચલો આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને જે વાક્ય આપેલું છે એ વાક્યની સાથે તમને કૌંસમાં સૂચના આપી છે. આ કૌંસમાં જે સૂચના આપી છે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. તમને અહીં આગળ કુલ 7 વાક્યો આપેલા હશે, બરાબર, પરંતુ તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 6. પ્રત્યેકના તમને અડધો ગુણ મળવાપાત્ર થશે, એટલે કે તમને કુલ 3 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, ચલો આપણે 51 નંબરનું અહીં આગળ વાક્ય જોઈએ, બરાબર. તો મેં તો કાચના કર્યા કમાન. આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. આ વાક્યની બાજુમાં તમને સૂચના શું આપી છે એ જુઓ કે ભાઈ વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. ઓકે, શું શોધવાનું છે? વિશેષણ. તો અહીં આગળ જો વાક્ય છે મેં તો કાચના કર્યા કમાન, તો આપણા માટે કાચના એ શું થઈ જશે? વિશેષણ બનતું જોવા મળશે. ઓકે, તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર છે. ચલો આપણે 52 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ, ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. કયો? ભોજા જેવો ખાલી જગ્યા આદમી પણ ભડકી ઉઠ્યો. સૂચના જુઓ કે ભાઈ ખાલી જગ્યામાં વિશેષણ મૂકો. ખાલી જગ્યામાં, બરાબર, ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે સૂચના પ્રમાણે. તો આપણે શું જવાબ લખી શકીએ? ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. તો આપણો ખાલી જગ્યામાં જવાબ શું આવશે? ભડ. ઓકે, તો આ તમારા માટે જવાબ તૈયાર થઈ ગયો. બરાબર, ભોજા જેવો ભડ આદમી પણ એ ભડકી ઉઠ્યો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ તૈયાર કરી શકો છો. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 53 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. આ તો ગૌણ ભાષા છે, બરાબર, આ તો ગૌણ ભાષા છે. સૂચના શું છે કૌંસમાં જુઓ કે ભાઈ વાક્યમાંથી નિપાત શોધવાનો છે. તો આપણે જવાબ લખી શકીએ તો ભાઈ આ તો ગૌણ ભાષા છે જેની અંદર આપણને તો એક નિપાત રહેલું જોવા મળશે. ઓકે, જવાબ તમારા માથે સ્ક્રીન ઉપર છે. 54 નંબરનું વાક્ય જોઈએ, મને હું રજ ખાલી જગ્યા હીન ગણતી નથી. મને હું રજ ખાલી જગ્યા હીન ગણતી નથી. સૂચના શું આપી છે જુઓ, ખાલી જગ્યામાં નિપાત તમારે લખવાનો છે અથવા તો નિપાત મૂકવાનો છે, બરાબર. નિપાત તમારે શું કરવાનું છે? ખાલી જગ્યામાં તમારે નિપાત લખવાનો છે. નિપાત લખો, બરાબર, ખાલી જગ્યામાં તમારે નિપાત લખવાનો છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ મને હું રજ માત્ર હીન ગણતી નથી. તો આપણો નિપાત શું થશે? માત્ર. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી જશે. ચલો ત્યાર પછી 55 નંબરનું અહીં આગળ આપણે વાક્ય જોઈએ. એને હીરાને મળવું હતું. વાક્યમાંથી કૃદંત શોધો. બરાબર, વાક્યમાંથી કૃદંત શોધવાનું છે. બરાબર, એને હીરાને મળવું હતું. આ વાક્યની અંદર મળવું એ આપણા માટે કૃદંત રહેલું જોવા મળશે. ઓકે, તો આપણો જવાબ અહીં આગળ તૈયાર થઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 56 નંબરનું વાક્ય જોઈએ. હારે તેણે સૌને ખાજા ખાલી જગ્યા શરત હતી. ખાલી જગ્યામાં એ કૃદંત તમારે લખવાનો છે, બરાબર. કૃદંત લખો. ખાલી જગ્યામાં તમારે કૃદંત લખવાનો છે. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની. શું? હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. જો ખવડાવવાની શરત હતી. જવાબ તમારા માટે કૃદંત આવી ગયો. ઓકે, ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 57 નંબરનું વાક્ય જોઈએ કે ઉછીનું માંગનારની નજર ગીધ જેવી હોય છે. ઓછીનું માંગનારની નજર કેવી હોય છે? તો ભાઈ ગીધ જેવી હોય છે. તો આપણે વાક્યની સૂચના આપી છે કે ભાઈ
વાક્યમાંથી ક્રુડન્ટનો પ્રકાર જણાવવાનો છે. તો અહીંયા આગળ આપણે જે વાક્યો છે એમાંથી આપણે વાક્યનો પ્રકાર જોઈએ તો ભાઈ ઉછીનું માંગનારની નજર એ ગીધ જેવી હોય છે. એમાં માંગનાર એ આપણો શું થશે? ક્રુડન્ટ થાય. હવે આ માંગનાર એ આપણો કયો ક્રુડન્ટ બનશે? તો ભાઈ એ ભવિષ્ય ક્રુડન્ટ આપણા માટે બનતું જોવા મળે. કયો ક્રુડન્ટ બને? એ ભવિષ્ય ક્રુડન્ટ આપણા માટે બનતું જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ આપણે પરીક્ષાની અંદર તૈયાર કરી શકીએ છીએ. ઓકે, અને પરીક્ષામાં તમે વધુમાં વધુ ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સ્ક્રીન ઉપર છે. જો કે નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. શું કરવાનું છે? રૂઢિપ્રયોગ આપેલા હશે તેનો અર્થ આપવાનો અને વાક્યમાં પ્રયોજન કરવાનું. હવે સમજો કે આ વાક્ય રૂઢિપ્રયોગ આપેલો છે તેનો આપણે અર્થ લખીશું તો માત્ર અને માત્ર અર્થનો આપણને 0.5 ગુણ મળશે અને વાક્ય તૈયાર કરીશું તેનો આપણને 0.5 ગુણ મળશે. આમ કરીને વિદ્યાર્થી મિત્રો આપણને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, કોઈ પણ 2 એટલે કે અહીં આગળ તમને વિકલ્પ પ્રાપ્ત થશે. 3 રૂઢિપ્રયોગ આપેલા હશે, 3 માંથી કોઈ પણ 2 લખવાના રહેશે. પ્રત્યેકનો 1 ગુણ મળવાપાત્ર થશે અને કુલ તમને 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો આપણો પહેલો 58 નંબરનો આપણે રૂઢિપ્રયોગ જોઈએ કે ઉલાળ ધરાણ ન હોવું. બરાબર, ઉલાળ ધરાણ ન હોવું તો આપણે શું લખી શકીએ? આગળ પાછળની ચિંતા ન હોવી. શું લખીએ? આગળ પાછળની ચિંતા ન હોવી. આપણે એવું લખી શકીએ છીએ. શું લખી શકીએ? આગળ પાછળની ચિંતા ન હોવી. ઓકે, એવું લખી શકીએ. આપણે એનો અર્થ આપ્યો. હવે આપણે વાક્યમાં પ્રયોગ શું કર્યું? તો આપણે પ્રયોગ કર્યો કે ભાઈ ભદ્રાબહેન પરણ્યા ન હતા એટલે તેમને ઉલાળ ધરાણ જેવું કાંઈ ન હતું. શું? ભદ્રાબહેન પરણ્યા ન હતા એટલે તેમને ઉલાળ ધરાણ જેવું કાંઈ ન હતું. ઓકે, જો આપણે અહીંયા આગળ કયો શબ્દનું પ્રયોજન કર્યું? ઉલાળ ધરાણ જેવું. બરાબર, અહીંયા જો ઉલાળ ધરાણ. ઘણા બધા વિદ્યાર્થી શું કરે? રૂઢિપ્રયોગનો અર્થ કરવા આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવો ને તો રૂઢિપ્રયોગનો અર્થ તો આપશે, ભાઈ વાક્યમાં જે પ્રયોગ કરવાનો ને ત્યારે આ જે અર્થ લખેલો હોય ને તેને જ અહીંયા આગળ પ્રયોજન કરે. એવું કામ કરવાથી તમારો રૂઢિપ્રયોગ ખોટો થઈ જશે, વાક્ય ખોટું તૈયાર થશે. એટલે આપણે શું કરવાનું? જે અર્થ આપ્યો છે બરાબર, પરંતુ જે રૂઢિપ્રયોગ છે તેને જ આપણે વાક્યની અંદર પ્રયોજન કરવાનું રહેશે. ઓકે, ચલો આપણે 59 નંબરનું જોઈએ કે ભાઈ રાવ ખાવી એટલે કે ફરિયાદ કરવી. રાવ ખાવી એટલે શું? તો ભાઈ આપણે એનો અર્થ લખી શકીએ ફરિયાદ કરવી. બરાબર, તો જો વાક્ય કે દિનેશે ગુસ્સામાં આવી દુર્ગેશને લાફો મારી દીધો એટલે દુર્ગેશે તેના પિતા આગળ રાવ ખાધી. ઓકે, જો આ રાવ ખાવી તો અહીંયા આગળ રાવ ખાધી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વાક્ય તૈયાર કરી શકો છો. બરાબર, તો આ રીતે તમે જો અર્થનો 0.5 ગુણ, વાક્યનો 0.5 ગુણ, એમ કરીને તમને 1 ગુણ મળવા પાત્ર થાય. આ રીતે તમારા બંને 4 જો સાચા પડે બરાબર તો તમને પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થશે. ચાલો 60 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાડ માંસ ખેંચી કાઢવા. બરાબર, હાડ માંસ ખેંચી કાઢવા આ જે રૂઢિપ્રયોગ છે તેનો અર્થ આપણે લખી શકીએ કે ભાઈ ક્રૂર રીતે મારી નાખવું. ઓકે, તો વાક્ય તૈયાર કરીએ કે આજે આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં નિર્દોષ માણસોના એ હાડ ખેંચી કાઢી રહ્યા છે. આજે આતંકવાદીઓ સમગ્ર વિશ્વમાં નિર્દોષ માણસોના હાડ માંસ એ ખેંચી કાઢી રહ્યા છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવી તમારા માટે સૂચના આવી ગઈ છે કે નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે. કોઈ પણ 4 વાક્યો આપેલા હશે, 4 માંથી તમારે કોઈ પણ 3 વાક્યના જવાબ તમારે તૈયાર કરવાના છે. ઓકે, પ્રત્યેકના તમને 1 ગુણ મળવાપાત્ર થશે. કુલ તમને 3 તમારા જવાબ સાચા પડે તો તમને 3 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, તો જોઈએ 61 નંબરનું વાક્ય. સૌથી પહેલા તો જો કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે કામ કરવાનું એટલે વાક્ય આપેલું છે પછી આપણને સૂચના છે તો આપણે જોઈ છીએ કે 2 હાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. બરાબર, જો હવે શું છે? 2 હાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. સૂચના શું આપી છે? વાક્યમાં લેખન રૂઢિ સુધારો. તો હવે ભાઈ આ વાક્ય રૂઢિ કેવી છે? બિલકુલ ખોટી છે. બરાબર, તો આપણે તેને સુધારવાનું છે. તો આપણે કેવી રીતે સુધારીએ? તો ભાઈ જો 2 અહીંયા આગળ જો 2 હાડ વિના તો 2 પહાડ વિના. શું? જો 2 હાડ વિના તો આપણે શું કર્યું? 2 પહાડ. બરાબર, વિના એ દીર્ઘ છે જેનો આપણે હસ્વ કર્યું. કડી એ હસ્વ છે જેનો આપણે દીર્ઘ કર્યું. પ્રતિધ્વનિ તો આપણે પ્રતિધ્વનિ. આ રીતે સંભળાતો નથી તો નથી. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લેખન રૂઢિ કરી શકીએ છીએ અને પરીક્ષામાં આપણે 1 ગુણ સરળતાથી મેળવી શકીએ છીએ. ઓકે, ચલો 62 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બાપે આલ્યું છે તે પહેરવા કે પતારામાં ગાલી મેલવા. હવે જો સૂચના શું છે? વાક્યમાં ભાષા શુદ્ધ કરવાની છે. વાક્યમાં ભાષા શુદ્ધિ કરો.
ઓકે, તો હવે જો બાપે, તો અહીંયા ઘડી જગ્યા છે તો આપણે શું કહેવાનું, બેવને ભેગું કરી દેવાનું. આ લ્યું છે ત્યાં પર જો આ લ્યો તો આ બે અલગ છે, તેને આપણે શું કહેવાનું, એક સાથે જોડી દેવાનું છે, પછી સ્પેસ આપવાની. પેરવા, તો આપણે શું કરવાનું, અહીંયા આગળ એનો લોપ ચિહ્નનો ઉપયોગ કરવાનો, પેરવા, પછી કે પતારામાં એક સાથે જોડી દેવાનું, પતારામાં એ ગાલી મેળવા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો ભાષા શુદ્ધિ કરી શકીએ છીએ. જો જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે કે બાપે, જો સાથે થઈ ગયું, બાપે આલ્યું છે તે પહેરવા કે પતારામાં ગાલી મેળવા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ તૈયાર કરીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આપણે 63 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ કે ભાઈ ભીમ તું વરુની ભાષાથી વાત કરે છે, બરાબર. વાક્યમાં પ્રત્યય સુધારો, બરાબર. તો ભાઈ હવે જુઓ આગળ કે ભાઈ ભીમ તું વરુની ભાષાથી વાત કરે છે, તો થીની જગ્યા પર શું થઈ જશે, ભાષામાં. ઓકે, પ્રત્યયમાં શું આવશે, માં. ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. ઓકે, ચલો 64 નંબરનું વાક્ય જોઈએ કે પાંચમી ડોશીને વાસના જોવાની હતી પેઢી જ, બરાબર. પાંચમી ડોશીને વાસના જોવાની હતી પેઢી જ. ઓકે, સૂચના શું આપી છે, વાક્યમાં પદક્રમ તમારે ગોઠવવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે જવાબ અહીંયા આગળ લખી શકીએ છીએ કે બરાબર કે ભાઈ ઓછી ડોશીને, બરાબર, પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ, બરાબર. પાંચમી પેઢી, બરાબર, પાંચમી પેઢી ડોશીને જોવાની વાસના, બરાબર, જોવાની વાસના હતી જ, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું વાક્ય તૈયાર કરી શકીએ છીએ. પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ. ઓકે, આ રીતે આપણે વાક્ય તૈયાર કરીને પદક્રમમાં ગોઠવી શકીએ છીએ. ચાલો હવે આગળ આપણે સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો નવી, કે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને, બરાબર, સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બે, ઓકે, કેટલા, કોઈ પણ બે, 3 વાક્ય આપેલા છે, 3માંથી 2 લખવાના, જેના પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે, અને બંને વાક્ય લખશો જેના તમને 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે સંયુક્ત કે સંકુલ વાક્ય છે એ શાની મદદથી જોડાયેલા હોય, એ સંયોજકની મદદથી જોડાયેલા હોય. હવે આપણે શું કરવાનું, વાક્યમાંથી સંયુક્ત કે સંકુલ વાક્ય હોય ને સાદા વાક્યમાં પરિવર્તન કરવાનું હોય, તો આપણે જે સંયોજક આપેલા છે એ સંયોજકને આપણે અલગથી તારવી લેવાના રહેશે. ઓકે, તો આપણે 65 નંબરનું વાક્ય જોઈએ. તમે તમારે મજાથી રાજ કરો. ઓકે, આ વાક્ય છે ને મનની આશાઓ સંતોષો. તો આ જે સંયુક્ત અને સંકુલ વાક્ય છે તેને સાદા વાક્યમાં ફેરવવાનું. તો આપણે પહેલું જ વાક્ય કઈ તૈયાર કરીએ, તમે તમારે મજાથી રાજ કરો. આ આપણું પહેલું વાક્ય. બીજું વાક્ય, મનની આશાઓ સંતોષો, બરાબર. તમે તમારે મનની આશાઓ સંતોષો. આ બીજું વાક્ય. હવે સંયોજક કયું બનશે, અહીંયા આગળ સંયોજક ને, બરાબર. આ બે વાક્યો એ ને સંયોજકની મદદથી જોડાયા છે. તો આપણો જવાબ જુઓ કે ભાઈ પહેલું વાક્ય કયું, તમે તમારે મજાથી રાજ કરો, એ થઈ ગયું. બીજું વાક્ય જો, તમે તમારે મનની આશાઓ સંતોષો, તમે તમારે મનની આશાઓ સંતોષો, થઈ ગયું બીજું વાક્ય. અને સંયોજક શું છે, ને, તો એ સંયોજક આવી ગયું. ઓકે, ચલો 65 નંબરનું વાક્ય જોયું. ત્યાર પછી 66 નંબર જોઈએ કે આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. ઓકે, આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. હવે એમાં આપણે જો કે વાક્ય તૈયાર કરીએ કે આ વિચાર આવતા તો આવી ગયો, આ પહેલું વાક્ય. ત્યાર પછી જો એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો, આ બીજું વાક્ય. હવે અહીંયા આગળ સંયોજક જુઓ, પણ, બરાબર. તો આ રીતે આપણો જવાબ તૈયાર થાય, બરાબર. તો આપણે જવાબ અહીંયા આગળ લખી શકીએ, બરાબર. આ વિચાર આવતા તો આવી ગયો, આ પહેલું વાક્ય થયું. બીજું વાક્ય આપણે લખી શકીએ, એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. હવે સંયોજક શું થયું, તો ભાઈ પણ એ આપણું સંયોજક બનેલું જોવા મળશે. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 67 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. તો 67 નંબરનું વાક્ય જોઈએ, મેં મારી સગી આંખે જોયેલું છે, બરાબર. આ પહેલું વાક્ય. કે બિરંજ એ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે, તો આ કયું વાક્ય, અહીંયા આગળ જુઓ. આ બીજું વાક્ય, આ પહેલું વાક્ય. સંયોજક કયું થયું, તો ભાઈ સંયોજક કે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મેં મારી સગી આંખે જોયેલું છે, આ પહેલું વાક્ય. અને બીજું વાક્ય કે ભાઈ બિરંજ એ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. અને સંયોજક કયું થાય, કે એ આપણું સંયોજક તૈયાર થઈ ગયું. ઓકે, ચલો 68 નંબરનું વાક્ય આપણે જોઈએ. એ પહેલા સૂચના છે વિદ્યાર્થી મિત્રો કે નીચેના સાદા વાક્યોને, શું છે, નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાના છે. હવે ભાઈ સાદા વાક્યો આપેલા હોય, બરાબર. આ સમજો કે 2 સાદા વાક્યો છે. આ 2 સાદા વાક્યોને આપણે શાની મદદથી જોડવાના, તો સંયોજકની મદદથી જોડવાના. અગાઉ આપણે સંયોજકને અલગથી તારવ્યા, હવે અહીંયા આગળ સંયોજકને ઉમેરવાના છે આપણે. ઓકે, તે જો કોઈ પણ 2,
બરાબર, પ્રત્યેકના 1 ગુણ છે વિદ્યાર્થી મિત્રો, જેના તમે 2 જવાબ લખશો એટલે 2 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે. ઓકે, તો 68 નંબરનું વાક્ય જુઓ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો, બરાબર, અલ્પવિરામ, હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. બરાબર, તો આપણે અહીંયા આગળ લખી શકીએ, જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. તો આપણે અહીંયા લખી શકીએ, બરાબર, તમેની જગ્યા પર કાઉન્સમાં જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો, અલ્પવિરામ કાઢી નાખો. બરાબર, અહીંયા આગળ આપણે શું મૂકવાનું, જો કાઉન્સમાં, બરાબર, અલ્પવિરામ કાઢી નાખો. જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. સંયોજક કયો મૂક્યો, જો તો. બરાબર, જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. બરાબર, આપણે સંયોજક કયા લખ્યા છે, તો આપણે જો અને તો એ આપણે સંયોજક દર્શાવ્યા છે. ઓકે, ચલો 69 નંબરનું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. એને એમ હતું હમણાં કોઈ વધી નાખશે. બરાબર, એને એમ હતું હમણાં કોઈ વધી નાખશે. તો આપણે અહીંયા સંયોજક કયું મૂકવાનું, કે. બરાબર, એને એમ હતું કે હમણાં કોઈ વધી નાખશે. તો સંયોજક શું મૂક્યું, કે. એ આપણું સંયોજક તૈયાર થઈ ગયું. ઓકે, ચલો 70 નંબરનું વાક્ય આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સ્ક્રીન ઉપર છે કે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, પૂર્ણવિરામ, એને સૌ પહેલા એની બા યાદ આવી. ઓકે, તો આપણે અહીંયા આગળ વાક્ય તૈયાર કરીએ તો આપણે કૌંસમાં લખીએ, જ્યારે, સૌથી પહેલા શું, જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલા એની બાની યાદ આવી. બરાબર, અહીં આગળ જ્યારે અને અહીં આગળ ત્યારે. બરાબર, તો આ રીતે આપણે જવાબ તૈયાર કરવાનો. તો આપણો જવાબ તૈયાર કે જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યું ત્યારે એને સૌ પહેલા એની બાની યાદ આવી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, સંયોજક જ્યારે અને ત્યારે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો 2026ના વર્ષનું ધોરણ 12નું વાણિજ્ય પ્રવાહના ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વર્ષનું આવી ચૂક્યું છે અને ઓશિયન કોચિંગ ક્લાસીસ પાસે તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનની PDF ફાઇલ એ ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ મેળવવા ઈચ્છતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમામ વિષયના સોલ્યુશન્સની PDF ફાઇલ તમે મેળવી શકો છો અને પરીક્ષામાં તમે ઝળહળતી સફળતા મેળવી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં A1નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે 2026ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટના તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન એ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યના મહત્વના રહેલા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશનની ખરીદી કરી લેજો અને તમે તમારી બોર્ડની તૈયારીને આખરી ઓપ આપી દેજો. વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 12ના નવા અપડેટ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 4 જેનો વિભાગ સી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળ આપણે ફરી પાછા એક નવા વિભાગ સાથે એટલે કે વિભાગ ડી સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.